respected judges and my fellow friends. My name is Dhairya Shah. દુનિયાના બધા રંગોને તમે ભેગા કરો અને છેલ્લે જે રંગ બને તે કાળો હોય ને આપણા સૌના વાલા કૃષ્ણનો રંગ પણ કાળો. હું તમને આજે કહેવા જઈ રહ્યો છું એક એવી કવિતા જે પ્રણવ બક્ષી સાહેબે લખી છે. કૃષ્ણના જીવનમાં ક સાથેના સંબંધોને આ કવિતામાં સરસ રીતે ઉલ્લેખાયો છે. તો ચાલો માણીએ. કૃષ્ણ મને એમ લાગે કે તને ક હાર જ ફાવે. કૃષ્ણ મને એમ લાગે કે તને ક હાર જ ફાવે. મારી ભાષામાં તેથી જ સૌથી પહેલા ક આવે. કૃષ્ણ મને એમ લાગે કે તને ક હાર જ ફાવે. મારી ભાષામાં એથી જ સૌથી પહેલા ક આવે. કૃષ્ણ તારી કુંજ ગલી ને તેમાં ઉગ્યા કદમ. કાલિંદીનો ધોરો અને નાક પણ એમાં કાળિયો જ આવે કે તને ક હારે જ ફાવે. કૃષ્ણ તારી સખી હોય ને કોણ તે તારો મિત્ર. કૃષ્ણ તારી સખી હોય ને કોણ તે તારો મિત્ર. ફઈ કુંતી ને ક્રૂર મામામાં ક તો આવે જ કે તને ક હારે જ ફાવે. યુદ્ધ તો ગમે ત્યાં થાય પણ ક કુરુક્ષેત્રનો ક તો આવે જ. વિપક્ષમાં જો કૌરવો હોય તો તને કાવા દાવા કરતા ફાવે કે તને ક હારે જ ફાવે. અર્જુનનો શત્રુ હોય ભલે કર્ણ ક નાતે તો પોતીકો લાગે. 18 અધ્યાયમાંનો કર્મનો એક આખો અધ્યાય આવે કે તને ક હારે જ ફાવે. સેનાપતિ કૃતવર્મા ને ગદાનું નામ કૌમદી. સ્કિન ટોન તારો કાળો અને રાધા સામે કોન્ટ્રાસ્ટ જામે કે તને ક હારે જ ફાવે. કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે. મારી ભાષામાં તેથી જ સૌથી પહેલા ક આવે. થેન્ક યુ.